બ્રેકિંગ ન્યૂઝ છોટાઉદેપુર બોડેલી પોલીસનો મોટો દારૂનો કેસ પકડાયો। બોડેલી પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલ અંતર્ગત કાર્યવાહી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। પોલીસે કુલ 10,56,560 રૂપિયા કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસ મહાનિરીક્ષક આઈજી શેખ તથા છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન અને મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડિવિઝન જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે। તે દરમિયાન વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર બોડેલી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ તાંદલજા બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે મળેલી બાતમીના આધારે પોલીસે સંખાંદ્રા ગામની સીમમાં તળાવ પાસે છોટાનગર જવાના રોડ પર એક તારકચિહ્ન મહિન્દ્રા કંપનીની સફેદ કલરની XUV 700 નંબર GJ06 PJ4643 ને રોકી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ગાડીમાંથી કિંગફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર 500 મિલીલીટરની 528 ટીન, રોયલ સ્ટાક સુપિરિયર વિસ્કી 180 મિલીલીટરની 432 બોટલ મળી કુલ 960 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે 2,56,560 રૂપિયા થાય છે। દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી XUV 700 કાર, જેની કિંમત અંદાજે 8 લાખ રૂપિયા છે, સહિત કુલ 10,56,560 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। પોલીસને જોઈને ગાડીનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેના વિરુદ્ધ બોડેલી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ